તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. તો મિત્રો, બીએસએનએલની અંદર છે મોટી સંખ્યામાં ભરતીની છે જાહેરાત કરવામાં આવી છે. એની અંદર લાયકાતની જો વાત કરવામાં આવે તો મિત્રો, લાયકાત ફક્ત અને ફક્ત આઈટીઆઈ પાસ રાખેલી છે. જે પણ મિત્રોએ આઈટીઆઈ કરેલું હોય ને ભાઈ, નોકરીની તલાશમાં જે પણ હોય એના માટે સારી એવી ભરતી છે. અહીંયા ઉંમર મિત્રો 18 વર્ષથી નહીં, પરંતુ 20 વર્ષથી 45 વર્ષ રાખેલી છે. 15 વર્ષની છૂટછાટ મળે છે, એટલે 45 વર્ષ થાય છે. અને અરજી કરવા માટેની છેલ્લી તારીખ પણ ખૂબ જ નજીક છે. તો ભાઈ, જેને પણ ફોર્મ ભરવું હોય ફોર્મ ભરી દેજો. માસિક તમને પગાર છે 30,000ની આસપાસ તમને પગાર પણ મળી જશે. અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ પગાર તમને જોવા મળશે. અલગ અલગ જગ્યાઓ રહેવાની છે. અને બીજી જો એક વાત કરી દો તો મિત્રો, હાલ ગુજરાતમાં આ માસની અંદર ફોર્મ ભરાય એવી ટોટલ 30+ અલગ અલગ ભરતીઓ છે. જેમાંથી ઘણી બધી ભરતીઓ ગ્રેજ્યુએશન ઉપર છે, ઘણી બધી 10 પાસ, 12 પાસ અને 8 પાસ ઉપર પણ ભરતીઓ છે. પ્યુનની ને એ રીતની અમુક ભરતીઓ છે કે જે 8 પાસ પર ઉપર પણ છે. જો તમારો કોઈ પણ મિત્રો એવો હોય તો એના સુધી આ વિડીયો પહોંચાડી દેજો, કે જેથી કરી આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લે. અને મિત્રો, એ વિડીયો પણ છે ટૂંક સમયમાં આવી જશે. અને જો મિત્રો તમે આઈટીઆઈ પાસ કરેલું છે અને 12 પાસ છે અથવા ગ્રેજ્યુએશન કરેલું છે, તો પણ મિત્રો તમારા માટે બેંકમાં અને ટ્રાફિક પોલીસની એ બધી ભરતીઓ છે તેના ઉપર પણ વિડીયો આવી જશે ટૂંક સમયમાં. તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સમયના બગડતા આગળ વધીએ મિત્રો, આપણે જોઈએ કે ભાઈ બીએસએનએલ દ્વારા કઈ ભરતીની જાહેરાત કરી છે, કેટલી જગ્યા છે, શું છે, બધી માહિતીની ચર્ચા કરી લઈએ. ફોર્મની અંદર માહિતી મળી છે. આની ઓફિશિયલી જે પણ નોટિફિકેશન આવેલી છે, નોટિફિકેશન ભાઈ મેં તમારા બધા માટે ટેલિગ્રામ ઉપર શેર કરી આપેલી છે. અને ટેલિગ્રામ ચેનલ લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળી જશે. તો ખાસ કરી ત્યાં ક્લિક કરી તમે પહેલાં તો ટેલિગ્રામમાં જોડાઈ જજો. તમે અહીંયા તમે જોઈ શકો છો, એક ન્યૂઝપેપરની અંદર પણ માહિતી આવી ગઈ છે. ભાઈ બીએસએનએલમાં 100 જુનિયર ટેલિકોમ ઇજનેર જે પણ છે એની ભરતી કરાશે, એટલે એની ભરતી આવી છે. એની સાથે મિત્રો આ 100 જુનિયર ટેલિકોમ ઇજનેર છે, પ્લસ મિત્રો બીજી ઘણી બધી અલગ અલગ જગ્યાઓ છે. અહીંયા ફક્ત આ પેલા 100 જગ્યાનો ઉલ્લેખ કર્યો છે. જે પણ તમે ઓફિશિયલ નોટિફિકેશન છે એમાં વિસ્તાર વાઇઝ બધું જણાવેલું છે. ભાઈ, જો જુનિયર ટેલિકોમની 100 જગ્યાઓ છે, બીજી કંઈક 75 જગ્યાઓ છે પ્રમાણે, તો એ 100 જગ્યાઓ છે તો એને કેટલો પગાર મળશે, એની લાયકાત શું રહેવાની છે, બધી માહિતી ત્યાં તમને જોવા મળી જશે. હવે એના માટે અહીંયા તમે જોઈ શકો છો કે પસંદગી પછી છે એ સંભવત ઓગસ્ટ માસમાં કમ્પ્યુટર બેઝ ટેસ્ટ એક લેવામાં આવશે સીબીટી દ્વારા. એના ઉપરથી છે તમારું આખું સિલેક્શન છે થવાનું છે. એ ઓગસ્ટ માસમાં લેવામાં આવશે. હાલ અત્યારે ફોર્મ ભરાશે ને આગળની બીજી કાર્યવાહી છે એ શરૂ થશે. કારણ કે આની બીએસએનએલની અંદર મિત્રો આ 100 જુનિયર ટેલિકોમની સાથે મિત્રો બીજી ઘણી બધી ભરતીઓ છે. તો જે પણ લેખિત એક્ઝામ, આ જે પણ સીબીઆઈટી વાળી જે પણ ભરતીઓ છે એ બધી ઓગસ્ટમાં ને ત્યારે હશે. બાકી હમણાં આપણે આ જુલાઈ માસમાં પણ આની મિત્રો અમુક ભરતીઓ જે પણ છે જુલાઈ માસથી આની બધી શરૂઆત થઈ જશે. તો એ ધીરે ધીરે તમે નોટિફિકેશન જોઈ લેશો એટલે મિત્રો કઈ ભરતી ક્યારે આવશે તમને ત્યાં ખબર પડી જશે. બાકી અહીંયા લાયકાતમાં મિત્રો જો આઈટીઆઈ છે, પછી 12 પાસ છે, 10 પાસ નથી, આઈટીઆઈ છે, 12 પાસ છે, અને જે પણ ડિગ્રી હોય છે, જો મિત્રો બીઈ બીટેક કરેલી ડિગ્રી હોય તો એને ભાઈ કેમાં કેમાં અહીંયા શું કહેવાય કે પોસ્ટ મળશે. તો અહીંયા તમે જોઈ શકો ટેલિકોમની અંદર છે, ઇલેક્ટ્રિશિયન છે, પછી રેડિયો કમ્પ્યુટર ઇલેક્ટ્રિક, એ પ્રમાણે મિત્રો આઈટીઆઈ કરેલા મિત્રો છે તો એના માટે ખાસ કરી આમાં એના માટે છે એ જગ્યાઓ છે. બાકી એના પછી જે પણ બીજી ડિગ્રીઓ છે તો એ ડિગ્રીઓ પણ અહીંયા તમે જોશો કઈ ડિગ્રી કરેલી હોય તો તમને મળશે. એટલે જે પણ ગ્રેજ્યુએશન કરેલું છે એના માટેની આ પોસ્ટ છે. જેણે આઈટીઆઈ કરેલું છે નોટિફિકેશન અંદર સંપૂર્ણ માહિતી છે આપેલી છે. બાકી અહીંયા બીજી માહિતી પણ તમે જોશો ભાઈ, કમ્પ્યુટર બેઝ જે પણ ટેસ્ટ છે એ ક્યાં કઈ રીતે લેવામાં આવશે. તો સેક્શન એ હશે, એમાં એન્જિનિયરિંગ સ્ટ્રીમ સેક્શન 1 એના 50 પ્રશ્નો રહેશે અને ટોટલ 200 માર્ક્સ રહેશે. એક પ્રશ્ન જે પણ હશે એના 4 માર્ક્સ છે તમને જોવા મળશે, એટલે 50 પ્રશ્નોના 200 માર્ક્સ થશે. સેક્શન 2 છે એની અંદર મિત્રો 50 પ્રશ્નો રહેશે, એના પણ 200 માર્ક્સ થશે. પછી સેક્શન 2 જનરલ જે પણ ટેસ્ટ રહેવાની છે એમાં 20 પ્રશ્નો છે ને એના 80 માર્ક્સ તમને જોવા મળશે. એમ 3 કલાકની ટેસ્ટમાં ટોટલ 480 માર્ક્સ ના 120 જે પણ પ્રશ્નો છે એ પૂછવામાં આવશે તમને. આ પ્રમાણે અહીંયા કીધેલું છે. અહીંયા ઉંમર તમે જોઈ શકો છો 20 વર્ષથી 30 વર્ષ લખેલી છે, અને 15 વર્ષની છૂટછાટ છે આપવામાં આવશે. 10 થી 15 વર્ષ જે પ્રમાણે લાગુ પડતી હોય છે, 5 વર્ષ, 10 વર્ષ અને 15 વર્ષ, એટલે ટોટલ 20 વર્ષથી લઈ અને મિત્રો 45 વર્ષના ઉમેદવારો છે આમાં ફોર્મ ભરી શકે, પરંતુ કેટેગરી પ્રમાણે જેને જે પ્રમાણે આવતું એ પ્રમાણે. અને આની વધુ માહિતી મિત્રો તમને બીએસએનએલની જે પણ ઓફિશિયલી સાઇટ છે ત્યાં પણ તમને આ ભરતી વિશેની માહિતી જોવા મળી જશે. એની સાથે મિત્રો આપણી ઓફિશિયલી ટેલિગ્રામ ચેનલ છે. તો ભાઈ મેં આગળ તમને કીધું એ પ્રમાણે ટેલિગ્રામ ચેનલ પર આની જે પણ ઓફિશિયલી નોટિફિકેશન આવેલી છે એ શેર કરી આપીશ. અને મિત્રો જો જે પણ પીએચ કેટેગરીના ઉમેદવારો છે ને એને ભાઈ ફોરેસ્ટ વિભાગની અંદર જો આગળ વધવું હોય તો એના માટે પણ હાલ ભરતી શરૂ છે. એના ઉપર પણ મિત્રો ચેનલ પર ફૂલ ડિટેલનો વિડીયો છે આવી ગયો છે. ખાસ કરી જો એ વિડીયો તમે નથી જોયો તો એ વિડીયો આપણી ચેનલ પર તમને જોવા મળી જશે. ચેનલ લોગો પર ક્લિક કરીને એ વિડીયો પણ જોઈ લેજો. અને જો મિત્રો કોઈને આની ઓફિશિયલ નોટિફિકેશન જોતી હોય તો ટેલિગ્રામમાં જોડે. જો બીજું કોઈ પણ કામ હોય અથવા કોઈ પણ નવી ભરતી હોય, તમે પીએચ કેટેગરીમાં અમુક કેટેગરી જે પ્રમાણે હોય છે એ પ્રમાણે જો તમારે કોઈ પણ ડાઉટ હોય તો તમે ચેનલના લોગો પર ક્લિક કરશો, ત્યાં ચેનલનું જે પણ મિત્રો ડિસ્ક્રિપ્શન હશે ત્યાં તમને છે ડીએમ કરવાનો ઓપ્શન પણ છે જોવા મળી જશે. ખાસ કરી જેને પણ ડીએમ કરવો હોય તે ત્યાં કરી શકે છે.
બાકી વિડીયો લાઇક કરી તમારા બધા મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક વખત નવા વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.